જો આજે તો હું પલળી ગઈ જીમમાંથી આવીને તો અરે રે એટલો પરસેવો વળ્યો ને કે આખી જો આમ પલળી ગયા આખી આ પરસેવો ખોટું બોલું છું બહુ જોરદાર વરસાદ આવે ગઈ અમે ગયા ને તો ધીમો વરસાદ આવતો હતો તો અમે એક્ટિવા લઈને નીકળી ગયા ત્યારે વિચારતા કાર લઈને જાય કે ન જાય પણ મેં કીધું કે ધીમો જ વરસાદ આવે તો એક્ટિવા લઈને નીકળી ગયા અમે પણ જ્યારે રિટર્ન થયા ત્યારે તમને વરસાદનો માહોલ બતાવું આખો આમ જુઓ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે તમને દેખાય છે આખો આમાં દેખાશે થોડું પણ બહુ જાજો વરસાદ આવે છે અને તમે નીચે તો એટલીસ્ટ જોશો ને તો આમ જો કેટલા પાણી ભરાઈ ગયા છે તે વાત જ જવા દો અમારે મતલબ કે ઓલમોસ્ટ ફરીને આવવું પડ્યું આ રોડ ઉપર અમારો જે રોડ છે ને તો એટલા બધા પાણી ભરાય છે ને અહીંયા તમે આમ ફરીને આવ્યા પણ વાતાવરણ મસ્ત છે અને મારું તો સપનું પૂરું થઈ ગયું કે દિવસે વરસાદ આટલો સરસ આવ્યો આજે મારો ટાર્ગેટ હતો કે 2 થી 3 રીલ શૂટ કરીશ પણ આવા વરસાદમાં કામ કરવાની તો કેમ મજા આવે યાર કેમ મજા આવે જોઈએ હવે પણ મસ્ત વરસાદ છે હવે એટલો વરસાદ હતો તો અમે પૌવા તો લઈ આવ્યા છીએ મારે તો દાળ પકવાન ખાઈ જવું હતું પણ પછી બહુ ઝાઝા પાણી ભરાઈ ગયા હતા તો વરસાદમાં મેં કીધું એક્ટિવામાં ક્યાં એટલું બધું આટા મારવો ખોટો બાકી અત્યારે તો ઠંડા વાતાવરણમાં દાળ પકવાન ને દાળ વડા એ તો બધું ખાવાની મજા જ આવી જાય પણ એ તો બધો કંટ્રોલ કરવો પડે પણ દાળ પકવાન તો આડી તો દાળ ફૂટ જ થાય ને યાર તો અમે પૌવા લઈ આવ્યા છીએ હવે હું ચેન્જ કરી લઉં ને પછી મસ્ત ચા કોફી મૂકીશ અને આજે તો આ ખોલી નાખીશ ને આમ જો તમને હા અહીંયા તમને પ્રોપર વરસાદ દેખાશે અગાસી ઉપર અમારે અગાસી ધોવાઈ ગઈ કે દિવસની મેં ધોઈ નહોતી તો જો આ તમને દેખાશે પ્રોપર વરસાદ તો અગાસી હજી નીચે સામેણો મારી દઉં ને હાલો સામેણો મારી દઉં ભીની છું ને તો એટલે અગાસી પ્રોપર સાફ થઈ જાય અને પછી હું ચેન્જ કરીને ચા ને કોફી ને હું મૂકું તો યસ ગાઈઝ એન્જોય ધ રેન યો આપણે સફાઈ કામગીરી ઉપાડી લીધી છે મેં કીધું વરસાદ આવે ને ત્યાં સુધી આખી અગાસી સાફ કરી નાખું તો વરસાદ તો રહ્યો ગયો થોડીક વારમાં આમ આવી ગયો વધારે પણ મેં અગાસી ચાલુ કરીને ધોવાની ત્યાં રહી ગયો અને આ બધા ડાઘા છે તો હાપીક નાખીને ટ્રાય કરું છું કે જાશે કે નહીં હવે બહુ ઝાઝા ઘસવા પડે એવા છે આ ડાઘા તો અને હવે આપણે હાપીક નાખ્યું ને તો હવે પાણીથી સાફ કરવું પડશે આને હા તો પણ કરવાનું જોઈએ ને માગા રોવાનું વરસાદ આવતો તો એટલે હાલો આ તો નહીં જાય અત્યારે પાછા થોડા છાટા ચાલુ થયા છે હવે એટલે વરસાદ આવવાનો જ છે ક્લીન કરના છીએ ને પછી આપણે ચા કોફી પીશું ત્યાં સુધીમાં તો ચા કોફી તો બનાવી રાખીશ ને હા હું મૂકી દઉં તું કર નાખા તો ગાઈઝ મસ્ત રીલનું શૂટિંગ અત્યારે પૂરું થયું ને આમ જુઓ હજી વરસાદ તો જોરદાર આવી જ રહ્યો છે મસ્ત આજે તો અમદાવાદમાં વરસાદ આવી જ ગયો મારા ખ્યાલથી બહુ જાજો જો બહુ સારો એવો વરસાદ આવે છે અને હું તમને હજી નીચે કેટલા પાણી ભરાઈ ગયા છે ને એ તો મને હવે પાકી ખબર પડશે સવારે તો શું થોડું દેખાતું હતું તો 1 કલાક વરસાદ આવી ગયો તો ત્યારે એમ તો જો કે જો હું તમને બતાવું નીચે પાણી ये देखो गाइस ये जहाँ देखो वहाँ तक पानी ही पानी है બસ તો આવું છે ચોમાસાનું વરસાદ ન આવે ત્યાં સુધી એમ લાગે કે વરસાદ ન થતો વરસાદ આવે એટલે આપણે પાણી ભરાઈ ગયા પડે વરસાદ આવે તો પાણી તો ભરાય ને યાર આટલા બધા નો ભરાવા જોઈએ એ બહુ ઝાઝા ભરાઈ જાય હાલે બાઇકમાં જવાવાળાને બહુ ઝાઝી તકલીફ થાય કેમ કે પાણી હોય ને તો એવું ખબર જ ન પડે કે ક્યાં ખાડો છે શું છે એવું કાંઈ કારમાં તો હજી વાંધો ન આવે અમે લોકો પહેલાં વિચારતા હતા કે બહાર અત્યારે નીકળીએ પણ અગેન એવું જ થાય કે કાર લઈને નીકળી તો જાય પણ પછી રસ્તા ઉપર એટલા પાણી ભરાઈ ગયા ને ખોટા પછી આપણે જ હેરાન થાય એવું થઈ જાય તો મારે અત્યારે એક રીલ એડિટ કરવાની છે તો બસ રીલ એડિટ આમ તો મેં છે ને રીલ એડિટ કરીને રાખી દીધી હતી પણ આજે વરસાદી માહોલ છે ને તો એ ટાઈપની થોડીક રીલ મૂકવી છે કાલે મને નથી ખબર કે વરસાદ આવશે ને એવું બધું કાલે તો એવું કાંઈ હતું નહીં અચાનક વરસાદ આવી ગયો તો મારી પાસે એક રીલ શૂટ કરેલી પડી છે હવે હું રાહ જ જોતી હતી કે ક્યારે વરસાદ આવે ને ક્યારે એ રીલ અપલોડ કરું તો અત્યારે હું ફટાફટ એનું એડિટિંગ બતાવીશ અને બસ મસ્ત ઠંડો પવન આવે પહેલાં તો હું ચેન્જ કરી લઉં હવે
ઓ ગાઈસ અત્યારે તો શું મસ્ત માહોલ છે. ઓલમોસ્ટ હું તમને કહું આ કલાક સવા કલાકથી આટલું જ વરસાદ આવી રહ્યો છે. બોલો, મેં આખી રીલનું એડિટિંગ પતાવી દીધું પણ આ વરસાદ રહેવાનું નામ નથી લેતો. વાહ 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 વાહ, બહુ જ મસ્ત વરસાદ આવે. કેટલું ઠંડુ ઠંડુ આખું થઈ ગયું ને, મજા આવી ગઈ. તો ગાઈઝ આજે તો સવારથી એટલો બધો વરસાદ આવી રહ્યો છે ને કે બધી જગ્યાએ એટલા બધા પાણી ભરાઈ જ ગયા છે. તો કુકિંગવાળા બેનને કોલ આવ્યો હતો કે અમારા ઘર પાસે પાણી ભરાઈ ગયા છે તો એ આવવાના નથી આજે. અને જઈને આમ તો એને એ નથી આવવાના, એને મને ફોન કર્યો ને એની પહેલાં જ જવાને કહી દીધું હતું કે આજે મને કંઈ એવી બધી ખાવાની ઈચ્છા છે નહીં. તો અત્યારે હું ખાલી સાવ નોર્મલ હલકા ફુલકા જે ઓલા ઓટ્સ આવે ને તો ઓટ્સ જ બનાવીશ, પણ વેજીટેબલ ઓટ્સ બનાવીશ. તો જો અત્યારે હું બધું આ કટ કરી નાખું. ગાજર, ટમેટું, કેપ્સિકમ, વટાણા આ બધું એમાં નાખી દઈશ અને પછી ઓટ્સ બનાવી નાખીશ. તો આ ચોપર ને બધું લઈ લીધું છે. બધું મસ્ત પહેલાં તો હું કટ કરી નાખું. બસ ગાઈસ સમજો આ બધું મસ્ત મેં ઝીણું ઝીણું કટ કરી નાખ્યું છે. વટાણાના બી બે ફાડા કરી નાખ્યા છે વચ્ચેથી. આ મરચું, કેપ્સિકમ, ગાજર, ટમેટું બધું જ થઈ ગયું છે. પણ મને લાગે છે કે બે જે આ વાળું મશીન મંગાવ્યું છે ઓલમોસ્ટ નકામું છે. માંડ એમાં થાય છે એટલે હું ઓલું બાજુ ખેંચવા વાળું જ મંગાવી લઈશ. એ જ બરાબર છે. આ બરાબર નથી મશીન, માંડ થાય છે. તો બસ હાલો હવે હું ઓટ્સ વઘારી નાખીશ મસ્ત. અહીંયા મેં ઓઇલ બી મૂકી દીધું છે. બસ કાંઈ નથી કરવાનું, બધા વેજીટેબલ્સ નાખીને થોડુંક અમથું પાણી નાખીને ઓટ્સ નાખી દેવાના એટલે આપણા ઓટ્સ રેડી. બધા આમાં ધોવાણો લાગી રહ્યો છે. વેજીટેબલ્સ કટ કરીને મસ્ત મેં વઘારી નાખ્યા છે. હવે આમાં થોડુંક અમથું પાણી નાખીને 5-7 મિનિટ ચડવા દઈશ. પછી તો હું ઓલા જે ઓટ્સ છે એ જ નાખી દઈશ ડાયરેક્ટ. તો ગાઈસ જો આ તો ઓટ્સ ખાવાય માંડ્યો છે અને અમારા ઓટ્સ રેડી છે. ગમે વહીનું હોય સાથે છાશ તો જોઈએ જ ને. તો બસ હવે જમી લેશું. તો થોડુંક હલકું ફુલકું જ ખાધું છે. તો આજે તો આમ તો મેં સોમવારે મને જઈએ કદાચ સોમવારે કે મંગળવારે 1 ચમચી ખવડાવી દીધી હતી પરાણે આઈસ્ક્રીમની. 1 કે 2 ચમચી ખાઈ લીધી હતી. 4 ચમચી મોટી મોટી. હા પણ એમાં સમય આઈસ્ક્રીમ લઈ આવીને મને આમ કે ખા. એક તો મને ઓલરેડી એટલો ભાવતો હોય પણ તોય એ મારી સામે લઈ આવે તો મને કંટ્રોલ કેટલો કરવો. તો આજે એ જ લઈ આવ્યો છે. આમ જો એ આઈસ્ક્રીમ લઈ આવ્યો છે, અહીંયા એ ખાય તો હવે હું ખાઈ લઈશ. અને આજે તો ખાય જ છે કંઈ ને. આજે તમે થોડુંક અમથું તો ખાધું છે. એ લાવડો આઈસ્ક્રીમ આજે થોડોક અલગ આઈસ્ક્રીમ છે. ચોકો चिप्स बाहर आएंगे ना तो ये दहिया में जो चीनी मिला लस्सी बना देंगे तुरंत. ये कभी तो जंतर मंतर बाहर आएंगे आज एक दिन. તો યસ ગાઈસ આ બ્લોગને હું એન્ડ કરું છું. હું તો આખો આઈસ્ક્રીમ ખાઈ જઈશ પણ તમે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ.